પ્રાપ્ત થતી વિગતો અનુસાર વેડ રોડ બહુચરનગર 127માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા. બાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતા. ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈએ વર્ષ 2013માં 2 પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી. 500 અને 1000 રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને 30 થી 40 મહિના બાદ રકમ પરત આપતા હતા. જે દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું. કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા. યોજના પણ ચાલુ રાખી હતી. જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમને પૈસા પરત કરવાને બદલે વાયદા કર્યા હતા. બહુચરનગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય 30 સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી શ્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 420 અને જીપીઆઈડીની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં અનિલભાઈ ભોજ અને અરવિંદભાઈ ભોજની ધોરણસર અટક કરવામાં આવે છે. ગુનાની વિગતો જોતા 2013માં અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ 2013માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ. એ જે પૈસાઓમાં એકઠા થઈ સમયાંતરે પાછા પણ 2017માં આ જે કાનજીભાઈ ભોજ છે એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ. ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતાં સૌપ્રથમ કતારગામ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અરજી આપેલી. ત્યારબાદ એ વિસ્તાર ચોકબજારમાં ટ્રાન્સફર થતાં એસઓપી મુજબ તપાસ કરતાં મહેરબાન સીપી સાહેબનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે.